પાસ થવા માટે તમારે શું કરવું જોઈએ? તો કે તમને શેની જરૂર છે? તમારે પાર્ટ એમાં ડખો છે, પાર્ટ બીમાં ડખો છે. જ્યાં તમારે ડખો હોય તો કે ત્યાં વધારે મહેનત કરવાની. તમને એવું થાય કે પાર્ટ એમાં તો 80માંથી 70 ઉપર ખેંચી નાખું છું, બીમાં નથી થતું, તો વધારે મહેનત ક્યાં કરવાની? બીમાં કરવાની. તમને એવું થાય કે બીમાં 120માંથી 100 ઉપર ખેંચી નાખું છું, પણ એમાં ભેગું નથી થતું, તો તમારે વધારે મહેનત ક્યાં કરવાની? એમાં. દરેકે પોતાની રીતે નક્કી કરવાનું કે મારે ક્યાં વાંધો પડે છે. બેમાં વાંધો પડે તો લાઇનસર બેને લેતા જાઓ. જ્યાં વાંધો પડે છે ત્યાં અત્યારે મહેનત કરવાની, અને પરીક્ષા આવે એની પહેલાં એ બધા વાંધા સોલ્વ કરી નાખવાના. જાહેરાત થાય ને ત્યારે તમને એવું ન થવું જોઈએ કે મને આ નથી આવડતું, બધું આવડે છે, તો તમે ગેરંટેડ પાસ થઈ જાઓ. તમે દોડી ન શકતા હો તો અત્યારે તમારે વધારે મહેનત શેમાં કરવાની? દોડમાં. એક વખત દોડતા થઈ જશો, પરીક્ષા ગમે ત્યારે આવશે, તમને મેન્ટલી ફ્રી રહેશો કે મને ચિંતા નથી, ગમે ત્યારે દોડાવે, આપણે દોડી જાઓ. એટલે જે ઘટતું હોય એ પૂરું કરવા માટેનો અત્યારે આ સુવર્ણ સમય કહેવાય.